નમસ્કાર મિત્રો બીએસએફ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ 10 પાસ હોય અને આઈટીઆઈ પાસ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે। તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફ દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જેમાં કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન માટેની કુલ 3588 જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે, જે સમગ્ર ભારત માટે રહેશે અને ઓનલાઈન એના માટે તમારે અરજી કરવાની રહેશે। વધુ જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં આઈટીઆઈ પાસ કરેલ હોય જે તે ટ્રેડ પ્રમાણે અને ધોરણ 10 પાસ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે। વધુ જોઈએ તો અહીંયા પોસ્ટ મુજબ કેટલી ખાલી જગ્યાઓ છે, જેમાં કોન્સ્ટેબલ કુક માટેની 1462, વોટર કેરિયર માટેની 699, સફાઈ કામદાર માટે 652, વાસણ ધોવા માંજવા માટે 320, વાળંદ માટે 115, મોચી માટે 65, સુથાર માટે 38, દરજી માટે 18, વેટર માટે 13, પ્લમ્બર માટેની 10 અને પેન્ટર માટેની 5। આ સિવાય જોઈએ તો ઇલેક્ટ્રિશિયનની 4, ખોજી માટેની 3, પંપ ઓપરેટર માટે 1, અપ હોલ્ડર્સ માટે 1, કુક માટે 82, વોટર કેરિયર માટે 38, સફાઈ કામદારની અન્ય 35, ધોવા માણસ માટેની 17, વાળંદ 6, મોચી માટે 2, સુથાર માટેની 1 અને દરજી માટેની 1। આ રીતે કુલ 3588 જેટલી જગ્યાઓ આ પોસ્ટ માટે આપવામાં આવેલી છે। ઉંમર મર્યાદા 18 વર્ષથી 25 વર્ષની રહેશે, જેમાં એસસી એસટી ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવે છે, ઓબીસી અરજદારો માટે 3 વર્ષની અને સરકારી નિયમો મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે। અરજી માટેની ફી જે છે એ સામાન્ય કેટેગરી ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે ₹100 રહેશે, જ્યારે એસસી એસટી અને જે ભૂતપૂર્વ સૈનિકો છે એમના માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી। મહિલાઓ માટે પણ કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી અને ફી જે છે એ તમારે ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે। પસંદગીની પ્રક્રિયામાં સૌથી પહેલાં લેખિત પરીક્ષા લેવાશે, ત્યાર પછી પીએસટી એટલે કે શારીરિક કસોટી લેવાશે અને ત્યાર પછી પીઈટી અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યાર પછી મેડિકલ ચેકઅપના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે। તો આ પ્રમાણે પસંદગીની પ્રક્રિયા રહેશે। અગત્યની તારીખોમાં 26/7/2025થી ઓનલાઈન અરજી શરૂ થશે, જે 25/8/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે। ફી પણ 25/8/2025 સુધીમાં ચૂકવણી કરી લેવાની રહેશે। અરજી કેવી રીતે કરવાની છે તો જે બીએસએફની ઓફિશિયલ વેબસાઇટ છે rectt.bsf.gov.in આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે। ત્યાં કોન્સ્ટેબલની જે ભરતીની જાહેરાત આવેલી છે એના માટે એના પર એપ્લાય ઉપર ક્લિક કરી અને તમારી સંપૂર્ણ વિગતો ભરવાની છે, ફોર્મ ફિલઅપ કરી અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સિલેક્ટ સબમિટ કરી અને એની પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવાની છે। તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો। મિત્રો એના માટેની સીધી જ લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે અરજી પણ કરી શકો છો અને સંપૂર્ણ માહિતી પણ મેળવી શકો છો। તો મિત્રો આ હતી બીએસએફ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।